જય ગૌ માતા મિત્રો, કેમ છો? મજામાં હશો? શ્રી ભગવત ગુરુ ગૌશાળામાં આજે આપણે આવ્યા છીએ. બહુ સુંદર મજાની આ ગૌશાળા છે, તમે જોઈ શકો છો. આ ગૌશાળાની વાત કરવામાં આવે તો સુરત દેવળ જો કહી શકીએ. જો તમે સુંદર મજાની ગાયો, જે સાંજનો સમય હતો અને ઘાસ ખાઈને ગૌશાળામાં આવી રહી છે. બહુ જ સુંદર નજારો હતો આ ગાયોનો, અને તેની અડર ક્વોલિટી અને સુંદરતા તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાની આ ગાયો હતી, અને આ ગૌશાળાનું બહુ સારું એવું બ્રીડિંગ છે. ત્યાંના નંદીની વાત કરવામાં આવી તો બહુ એટલી બધી માહિતી ન હતી, પણ આ નંદી તમે જોઈ શકો છો તે ભાવનગર લાઈનનો નંદી છે. બીજો નંદી હતો તે દુધરેજ લાઈનનો નંદી હતો, અને આની પણ સુંદરતા બહુ મસ્ત મજાની છે મિત્રો. તમે તેની સુંદરતા નિહાળી શકો છો, અને વ્યવસ્થા પણ બહુ સારી, અને બ્રીડિંગ બહુ સુંદર મજાનું અને બહુ સારું હતું. અલગ અલગ નંદી મહારાજ જે સારા સારા ગાય માટે સંવર્ધન થઈ રહ્યું હતું, અને શેઠની વ્યવસ્થા પણ બહુ સુંદર હતી. એક સુંદર મજાનો નાનો વાછડો પણ હતો. તેની માહિતી આપણા પાસે બહુ હતી નહીં, પણ તેની સુંદરતા બહુ સરસ હતી. તે કાબેડા રંગનો બહુ સુંદર મજાનો તમે જોઈ શકો છો મિત્રો. અને આવા જ વિડીયો તમને મારી ચેનલ પર જોવા મળશે. અને જે એક બીજા નંદી મહારાજ, જે તેના સિંગ પેટર્ન, લંબાઈ, ચોડાઈ, સિંગ પેટર્નનો યુનિક છે, એ તમે જોઈ શકો છો. નાની નાની વાછડિયું જે સાંજના સમયમાં કોઈ આરામ કરી રહી હતી અને ખાઈ રહી હતી, બહુ સુંદર મજાની હતી. અને કાબેડો કલર પણ અહીંયા બહુ બ્રીડિંગમાં સારો યુઝ થઈ રહ્યો છે જગ્યામાં, અને બહુ વ્યવસ્થા બહુ સુંદર મજાની હતી દોસ્તો. અને એક જો નંદીની વાત કરવામાં આવે તો રેડ કલરનો નંદી, જો એની માહિતીમાં દુધરેજ લાઈનનો નંદી હતો. નંદીની ઊંચાઈ, લંબાઈ તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનો નંદી છે. અને આવા જ વિડીયો તમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો મિત્રો. અને તેની લંબાઈ, ચોડાઈ, ઊંચાઈ, મોઢું, બહુ સુંદર મજાનો નંદી મહારાજ હતા. અને અમે ત્યાં જઈને શ્રી સુરત દેવળના દર્શન કર્યા. અદ્ભુત નજારો હતો ત્યાંનો, સાંજનો સમય હતો. તો તમને અમારા વિડીયા સારા લાગે તો કમેન્ટ જરૂર કરો. જય ગૌ માતા, જય સુરત દેવળ, જય માતાજી.